કરીશું ચોમાસાની। તો 4 કલાકમાં રાજ્યના 53 તાલુકાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે। સુરતના માંગરોળમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। કપરાડા અને ધરમપુરમાં 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આણંદ શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો। વાલિયા અને આંકલાવમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ પડી ચૂક્યો છે। રાજ્યના 53 તાલુકાઓમાં મેઘો મહેરબાન થયો છે। 4 કલાકમાં જે વરસાદ નોંધાયો છે। સુરતના માંગરોળમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો આ સાથે જ 53 તાલુકાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે। સુરતમાં વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતમાં અત્યારે મેઘમહેર યથાવત છે। દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લામાં સવારથી વરસાદ। ડાંગ જિલ્લાના ઘણા ભાગોમાં સવારથી વરસાદ। સાપુતારા તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ। સાપુતારામાં વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા। સાપુતારામાં સહેલાણીઓએ વરસાદની મજા માણી। દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે। સુરત શહેરમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે। સુરતના અડાજણ, રાંદેલ, પાલ વિસ્તારમાં વરસાદ। અઠવાલાઇન્સ, ચોક, ભાગળ, ઉધનામાં પણ વરસાદ। અમરોલી, વરાછા, સરથાણામાં વરસાદી માહોલ જામ્યો। ધીમી ધારે વરસાદ થયો। શહેરીજનો રેનકોટ, છત્રી લઈ બહાર નીકળ્યા। હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગઈકાલ મોડી સાંજે શરૂ થયેલો વરસાદ ધીરી ગતિએ શરૂ થયેલા વરસાદ ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે। સુરતનો અઠવાડિયા વિસ્તાર હોય, અડાજણ હોય, કતારગામ હોય, વરાછા હોય, પાંડેસર હોય, ઉધના હોય, તમામ વિસ્તારોમાં ધીરી ગતિએ વરસાદ શરૂ થયા બાદ ક્યાંક ધમાકેદાર એન્ટ્રી તો ક્યાંક વરસાદ વિરામ લેતો હોય તેવું જોવા મળી રહ્યું છે। જો કે લાંબા સમયથી વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી અને જે પ્રકારે વરસાદને લઈ ખેડૂત ધરતીપુત્રોની ચિંતા વધી હતી ત્યારે વરસાદને લઈ કહી શકાય કે ધરતીપુત્રોમાં અનેરો આનંદ છે। કારણ કે વાવણી થયા બાદ જે વરસાદની જરૂર હતી વરસાદ તો આવી ગયો છે, પણ જે પ્રકારે સુરત શહેરમાં લોકો અસહ્ય ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ચૂક્યા હતા ત્યારે વરસાદે જે પ્રકારે ગઈકાલે થી એન્ટ્રી કરી છે તેને લઈને વાતાવરણમાં ઠંડક પસરી છે અને વરસાદને લઈ ચોક્કસ શહેરી વિસ્તારોમાં ક્યાંક પાણી ભરાવાની સમસ્યા તો ક્યાંક ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી રહી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। વાત સુરતની। સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ। મહુવા, બારડોલી, પલસાણા, માંડવીમાં વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદ બાદ ગરમીથી રાહત મળી છે। વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે। તો આગાહી પ્રમાણે તાપીમાં મેઘરાજા સવારી કરી રહ્યા છે। વ્યારા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં સવારે ધીમી ધારે વરસાદ વરસ્યો છે। ત્યારે લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ આગમન કરતા ધીમી ધારે વરસાદ થયો। ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે। વરસાદના કારણે ડાંગર, જુવાર, તુવેર, મકાઈ સહિતના પાકને રાહત મળી છે। નજર કરીએ અન્ય સમાચારો પર તો રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાયેલો રસરંગ મેળો જામ્યો છે। જન્માષ્ટમીના દિવસે મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। જન્માષ્ટમીના દિવસે 3 લાખ જેટલા લોકોએ મેળાની મુલાકાત લીધી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। 3 દિવસથી ચાલી રહેલા આ મેળામાં અંદાજે 5 લાખ જેટલા લોકોએ મેળાની મુલાકાત લીધી છે। રસરંગ લોકમેળાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। જન્માષ્ટમીના દિવસે 3 લાખ લોકોએ મુલાકાત લીધી છે। ત્યારે રાજકોટનો આ મેળો કે જે વિશ્વ પ્રખ્યાત છે તો અંદાજે 5 લાખ લોકોએ 3 દિવસમાં મુલાકાત લીધી છે। માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે। આકાશી દ્રશ્ય તમે જોઈ રહ્યા છો રાજકોટના રસરંગ મેળાના કે જ્યાં લોકોની ભીડ ઉભરી હતી। આ સાથે જ કીડિયારો ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે।
તો વાત હવે G20 સમિટની. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન G20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવવા માટે રવાના થયા છે. તો 9 અને 10 તારીખે દિલ્હીમાં પ્રગતિ મેદાનમાં અત્યાધુનિક ભારત મંડપમ કન્વોકેશન સેન્ટરમાં 18મી G20 સમિટમાં હાજરી આપશે. આજે બાઇડન જર્મનીના રામસ્ટેન જશે અને બાદમાં દિલ્હી જવા માટે રવાના થશે. જો બાઇડન સાંજે 6:55 ભારત આવશે તો રાષ્ટ્રપતિ બાઇડન પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે. સત્તાવાર આગમન અને સ્વાગત સમારોહમાં ભાગ લેશે. પીએમ મોદી બાઇડન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે. બાઇડન આર્થિક સહયોગ બહુપક્ષીય રોકાણની તકો પર ચર્ચા કરશે. G20 નેતાઓની સમિટ વન અર્થના પ્રથમ સત્રમાં અને સમિટ G20 એક પરિવારના બીજા સત્રમાં ભાગ લેશે. આ ઉપરાંત ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામમાં પણ તેઓ ભાગ લેશે. તો G20ના અન્ય નેતાઓ સાથે રાત્રિ ભોજન સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. રવિવારે G20ના અન્ય નેતાઓ સાથે રાજઘાટની મુલાકાત લેશે. રવિવારે દિલ્હીથી વિયેતનામના હનોઈ જશે. તો આ તરફ યુએસ પ્રમુખની સુરક્ષા વિશે ચર્ચા કરીએ તો બાઇડનની સુરક્ષા વ્હાઇટ હાઉસના ગાર્ડ્સના હાથોમાં રહેશે. રાષ્ટ્રપતિ પહેલા તેમના ગાર્ડ્સ દિલ્હી પહોંચી ગયા છે. રાષ્ટ્રપતિ તેમની હાઈટેક કાર ધ બીસ્ટમાં ફરશે. કંટ્રોલ રૂમમાં તમામ પ્રકારની ગતિવિધિઓ પર નજર રાખશે અને આ ઉપરાંત તેમનું વાહન જ્યાંથી પણ પસાર થશે તે જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવશે. આસપાસની ઇમારતોમાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડનના પ્લેન એરફોર્સ 1ની વિશેષતાઓ વિશે જાણીએ તો એરફોર્સ 1 બોઇંગ 747-200B શ્રેણીનું વિમાન છે. એરફોર્સ 1 પ્લેન 3 માળનું છે અને તે કુલ 4000 સ્ક્વેર ફૂટ જગ્યા ધરાવે છે. એરફોર્સ 1માં હોસ્પિટલ, ઓફિસ, શૂટ, કિચન સહિતની ઘણી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ પ્લેનમાં જમીન પર ઉતર્યા વિના ફ્યુઅલ ભરી શકાય છે. તે પ્લેન રોકાયા વિના 12,000 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની કારની વિશેષતા જાણીએ તો રાષ્ટ્રપતિ બાઇડનની ધ બીસ્ટ કારમાં 9 ખાસ સેફટી ફીચર્સ છે. આ કારમાં અકસ્માતની સ્થિતિમાં બ્લડ અને ઓક્સિજન સપ્લાયની પણ સુવિધા મળી રહે છે. તેમની કાર પર કોઈ વિસ્ફોટકની અસર નથી થતી. કાર એસ્ટ્રોઇડની ટક્કરથી પણ સુરક્ષિત રહી શકે છે. બંદૂકની ગોળી દરવાજા, બારીઓ અને વિન્ડશીલ્ડ સહિતની કોઈ પણ ભાગમાં પ્રવેશી શકતી નથી. જો કોઈ બહાર વાત કરતા હોય તો તેની વાતો કારની અંદર પણ સાંભળી શકાય છે. જો કોઈ હુમલાખોર નજીક આવી અને કારનો દરવાજો ખોલવાનો પ્રયત્ન પણ કરે તો હુમલાખોરને હેન્ડલને સ્પર્શતાની સાથે જ વીજ કરંટ લાગશે અને હુમલાખોરોથી બચવા માટે ધ બીસ્ટમાં સ્મોક સ્ક્રીનની પણ સુવિધા આપવામાં આવી છે. જો કદાચ કારનું ટાયર પંચર પણ થઈ જાય તો કાર સરળતાથી ચાલી શકે છે અને બારી કે દરવાજો ખોલ્યા વગર દુશ્મનો પર ગોળીબાર કરી શકે તેવી સુવિધા રહેલી છે. તો દિલ્હીમાં આયોજિત G20 મહાસમિટને લઈને દેશ વિદેશના નેતાઓ ભારતના મહેમાન બનવા જઈ રહ્યા છે. દિલ્હીમાં આ સમિટને લઈને સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી દેવાઈ છે, જેના હેઠળ દિલ્હીને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે અને આ સાથે સુરક્ષાનો પણ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ન માત્ર દિલ્હી પરંતુ આસપાસની બોર્ડરને પણ સુરક્ષિત કરી દેવાઈ છે. આ સમિટમાં 19 દેશો અને 1 યુરોપિયન યુનિયનને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ સિવાય 9 વધુ દેશોને આ સમિટમાં મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ સમિટમાં યુકેના પીએમ ઋષિ સુનક, જાપાનના પીએમ ફુમિયો કિશિદા અને યુએસએના રાષ્ટ્રપતિ જો બાઇડન, ચીનના પ્રધાનમંત્રી લી કેયાંગ, યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહિયાન અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેય લવરોવ પણ ભારતની મુલાકાતે આવશે. બીજી તરફ સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાન્ચેઝ કોરોના સંક્રમિત થયા છે. તેના કારણે તે G20 સમિટમાં ભાગ લેશે નહીં. તેમના સ્થાને ઉપરાષ્ટ્રપતિ નાદિયા કેલ્વિનો સેન્ટા મરિયા અને વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ આબ્લેરેસ ભારત આવશે. G20 બેઠકોમાં UN, IMF, WB, WHO, WTO, ILO, FSB, OECD, AU અને AUDA, નેપાળ અને આસિયાન જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ પણ ભાગ લેશે.
તો ત્યાર સુધીમાં કુલ 17 G20 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે અને 18મી G20 સમિટ ભારતમાં યોજાઈ રહી છે, જેની થીમ વસુધૈવ કુટુંબકમ રાખવામાં આવી છે. ભારતની આર્થિક પ્રગતિથી લઈ વિજ્ઞાન અને ટેકનોલોજી, સ્પેસ ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ્સ જેવા દરેક ક્ષેત્રોમાં વિકાસની ઊંચાઈઓ પર પહોંચવા માટે G20નું પ્રમુખ પદ એ સુવર્ણ તક છે. G20 હેઠળ 56 અલગ અલગ સ્થળોએ કુલ 200 જેટલી બેઠકોનું આયોજન કરાયું છે. 16 નવેમ્બર 2022ના રોજ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ બાલીના એક રિસોર્ટમાં G20ના શિખર સંમેલનમાં પીએમ મોદીને G20 પ્રમુખ પદની સોંપણી કરી હતી અને ભારતે 1 ડિસેમ્બર 2022એ સત્તાવાર રીતે G20નું પ્રમુખ પદ સંભાળ્યું હતું. તો ભારતમાં 30 નવેમ્બર 2023 સુધી G20 અંતર્ગત બેઠકો ચાલુ રહેશે. ભારતના લોકો પાસે કળાનો ખજાનો છે. ઓડિશાના ભુવનેશ્વરમાં આંતરરાષ્ટ્રીય સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે અદ્ભુત રેતી શિલ્પ બનાવ્યું છે. પુરીના દરિયા કિનારે તેમણે દિલ્હીમાં યોજાઈ રહેલી G20 સમિટ માટે વિશેષ શિલ્પ બનાવ્યું છે. તેમણે આ શિલ્પમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને G20ના લોકો સાથે વેલકમ ટુ ભારત લખ્યું છે. પોતાની કળાથી તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિના સ્વાગતની તૈયારીઓ વર્ણવી છે. તો આખા કાર્યક્રમની જો વાત કરવામાં આવે 9 સપ્ટેમ્બરના કાર્યક્રમની, તો 9:30 વાગે ભારત મંડપમાં જે હાલ ઉપસ્થિત રહેવાના છે મહેમાનો, ટ્રી ઓફ ફાયર પર પીએમ ઉપસ્થિત રહેશે. 10:30 વાગે સમિટ હોલમાં વન અર્થ પર પ્રથમ સત્ર પણ મળવાનું છે. પ્રથમ સત્ર બાદ લંચનું આયોજન કરાયું છે. 9 સપ્ટેમ્બરનો આ કાર્યક્રમ છે, જેમાં મહેમાનોની દ્વિપક્ષીય મુલાકાત રહેશે. दुनिया का सबसे बड़ा लोकतंत्र भारत G20 की मेजबानी कर रहा है. दुनिया के सबसे ताकतवर 20 राष्ट्राध्यक्ष दिल्ली में शिखर सम्मेलन के लिए आज से पहुंचेंगे और उसको लेकर भारतीय सुरक्षा एजेंसियों ने पूरी ताकत झोंक दी है. इस वक्त हम दिल्ली के कनॉट प्लेस पर हैं और आप देखिए जो सुरक्षा घेरा बनाया गया है उसमें एंट्री सिर्फ उन गाड़ियों की हो रही है जिनके पास बाकायदा पासेस हैं. पूरी दिल्ली में सुरक्षा के इतने कड़े प्रतिबंध नहीं है. सिर्फ नई दिल्ली जिले में, ये दर्शकों को समझना होगा, नई दिल्ली जिले में जहां पर G20 का शिखर सम्मेलन होना है उस जिले में एंट्री के लिए विशेष प्रावधान किए गए हैं. कुछ इस तरीके से जिन लोगों के पास पासेस हैं उनको आज भी एंट्री दी जा रही है, बाकायदा चेकिंग की जा रही है, और जिनके पास अगर पासेस नहीं है उनके लिए समस्या है, उनको वैलिड रीजन बताना होगा और उनकी एंट्री पॉसिबल नहीं है. क्योंकि नई दिल्ली जिले में G20 शिखर सम्मेलन प्रगति मैदान में होना है, ऐसे में सुरक्षा के आप देखिए 3 बैरियर बनाए गए हैं. पहले बैरियर से आपकी चेकिंग होगी, आपके पास पास होगा, तब आप दूसरे बैरियर तक आएंगे. और ये सबसे इम्पोर्टेंट बैरियर, देखिए इस गाड़ी के पास पास नहीं था तो बाकायदा इनको यहाँ से वापस किया गया है. जिनके पास पासेस नहीं है गवर्नमेंट के द्वारा जो प्रोवाइड किए गए हैं वो नई दिल्ली जिले में आज से 11 तारीख तक एंट्री नहीं कर सकते. ये आप सूचना एक बार पढ़िए. संपूर्ण नई दिल्ली जिले का क्षेत्र दिनांक 8/9/2023 को 5 बजे से 10/9/2023 को रात्रि 12 बजे तक पूरी तरीके से बंद है. यानी कि सिर्फ इमरजेंसी सर्विसेज के अलावा बाकी किसी की अब नई दिल्ली जिले में एंट्री नहीं होगी. इसके पीछे वजह यह है कि 20 ताकतवर देशों के राष्ट्राध्यक्ष राजधानी में होंगे. इस इलाके में उनके होटल्स हैं, प्रगति मैदान वेन्यू है, पीएमओ है और एयरपोर्ट का वो रूट है जहां से वो आएंगे. ऐसे में तमाम सुरक्षा एजेंसियों ने समन्वय बनाकर ये निर्णय लिया है कि इस इलाके में इन 3 दिनों तक किसी की भी एंट्री ना की जाए. सिर्फ और सिर्फ उन लोगों की जिनको G20 में जाना है या फिर जिनको इमरजेंसी सर्विसेज प्रोवाइड करनी है उनकी ही एंट्री होगी. नहीं तो प्रॉपर इस तरीके से आपको चेकिंग कर वापस लौटा दिया जाएगा. हालांकि दिल्ली पुलिस का ये भी तर्क है कि लगातार बीते कई हफ्तों से वो दिल्ली के लोगों को जानकारी दे रहे हैं कि सिर्फ नई दिल्ली जिले में जहां पर प्रगति मैदान में G20 का सम्मेलन हो रहा है वहां पर इस तरीके के प्रतिबंध हैं. दिल्ली में 3 दिनों का सार्वजनिक अवकाश है, ऐसे में लोग बेवजह घरों से ना निकले और अगर कुछ काम भी है तो नई दिल्ली जिले में जाने से आप अवॉइड करें. एम्बुलेंसेस को, इमरजेंसी सर्विसेज को, होटलों को, अस्पताल को, हाउसकीपिंग, खान पान, इनको अलग रखा गया है. इनको इमरजेंसी में माना गया है तो इनकी एंट्री अभी भी पॉसिबल है. यानी दिल्ली वासियों को ये जानकारी जानना बेहद इंपॉर्टेंट है कि पूरी दिल्ली में इस तरीके के प्रतिबंध नहीं है. दिल्ली के सिर्फ नई दिल्ली जिले में सिक्योरिटी बेहद हाई है और उसकी वजह भी है कि भारत
दुनिया के ताकतवर देशों की मेजबानी कर रहा है। ये गौरवपूर्ण पल है और इसी को लेकर सुरक्षा बेहद चाक चौबंद की गई है। अगर आप यहाँ भी देखें तो सिर्फ बैरियर पे नहीं, पूरे दिल्ली जिले में आपको सिर्फ और सिर्फ पुलिस के जवान और मीडिया कर्मी ही नजर आएंगे। इसके पीछे बाकायदा सुरक्षा के पहलू बताए गए हैं और हमारा हर नागरिक इस बात को समझता है कि G20 हमारे लिए कितना महत्वपूर्ण है। ऐसे में सरकार, पुलिस और प्रशासन नागरिकों को से सहयोग की उम्मीद करते हैं। कैमरा पर्सन प्रकाश के साथ शिवम प्रताप, नेटवर्क 18 दिल्ली। तो हाल समाचारोમાં સમય થયો છે વિરામનો। જ્યારે નિઝરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો। ડાંગર, જુવાર સહિત પાકને લઈને ખેડૂતો ચિંતાતુર। દાહોદ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો। સાલોદ, લીંબડી, દેવગઢ, બારિયામાં મેઘમહેરથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો। વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। વડોદરાના શિનોરમાં ગાજવીજ સાથે વરસાદ। તરવા, ઉતરાજ, ટિમ્બરવામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। વિરામ બાદ નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ। સાગબારા તાલુકામાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો। પાટણના સિદ્ધપુર, સરસ્વતી સહિત ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ। સરસ્વતીના વામૈયા ગામ સહિતના વિસ્તારોમાં વરસાદ। વરસાદી માહોલથી પાકને જીવનદાન મળતા ખેડૂતો ખુશ। પાટણ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદનું આગમન થયું। લાંબા સમય બાદ વરસાદની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। રૂની, રલીપુર, હાજીપુર સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ। અંબાજીમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદના અમી છાંટણા। મોડી સાંજે વાતાવરણમાં પલટા સાથે ખાબકતો વરસાદ। ગાજવીજ સાથે વરસાદથી ખેડૂતોના પાકને થશે ફાયદો। આણંદ જિલ્લામાં વરસાદનું ફરી એકવાર આગમન। વલ્લભ વિદ્યાનગર, કરમસદમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો। ડાંગરના પાકને વરસાદથી ફાયદો થશે તેવી ખેડૂતોને આશા। લાંબા વિરામ બાદ અમદાવાદમાં ફરી વરસાદનું આગમન। જન્માષ્ટમીના દિવસે જ અમી વર્ષા થતા ગરમીથી રાહત મળી। શાહલમ, ખાનપુર, પાલડી, વાસણા, દાણી લીમડામાં વરસાદ વરસ્યો। સુરતના બારડોલી અને ઓલપાડમાં ધોધમાર વરસાદ થયો। બાબેન, મોતા, અફવા, ઇસરોલી, રયમ, ખોજમાં વરસાદ વરસ્યો। પાક બચાવવા રાહ જોતા ખેડૂતોમાં વરસાદના આગમનથી આનંદ। સુરત શહેરના ભાગળ વિસ્તારમાં વરસ્યો વરસાદ। મટકીફોડ ઉત્સવમાં વરસાદથી કૃષ્ણ ભક્તો ભીંજાયા। વરસાદ વચ્ચે જન્માષ્ટમી પર મટકીફોડનો જામ્યો માહોલ। ગુજરાતમાં સિઝનનો સરેરાશ 82.84% વરસાદ વરસ્યો। રાજ્યના 2 ઝોનમાં સરેરાશ 100%થી વધુ વરસાદ વરસ્યો। સૌથી વધુ કચ્છમાં નોંધાયો છે સરેરાશ 136.7% વરસાદ। ફરી ચોમાસું સક્રિય થશે। રાજ્યમાં 4 થી 5 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે। 3 દિવસ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, તાપીમાં ભારે વરસાદની આગાહી। વેલકમ બેક। નજર કરીએ અન્ય મહત્વના સમાચારો પર। તો છોટાઉદેપુરમાં સરકારી અનાજમાં વિતરણમાં ગોલમાલ। ભીલપુરમાં સરકારી અનાજની ગોલમાલ કરતા સંચાલકો। ઓછું અનાજ મળતા ગ્રાહકે વિડીયો વાયરલ કર્યો। સરકારી અનાજની બોરીમાં લાલ પીળી દોરીનો ખેલ સામે આવ્યો છે। પૂરતું અનાજ આવતું હોવા છતાં અનાજ વિતરણમાં કટકી કરવામાં આવી। રેશન કાર્ડ ધારકોએ સંચાલકના દાવાની પોલ ખોલી નાખી। છોટાઉદેપુરના ભીલપુર ગામમાં સરકારી અનાજ ઓછું મળતા રેશન કાર્ડ ધારકોએ વિડીયો ઉતારી વાયરલ કર્યું છે। લાભાર્થી ગ્રાહકે સંચાલક સાથેની ચર્ચાનો વિડીયો વાયરલ કર્યો છે। રેશન કાર્ડ ધારકોને ઓછું અનાજ મળતા સંચાલકને સવાલ કર્યા। સંચાલકે કહ્યું કે ગાંધીનગરની બોરીમાં લાલ દોરી અને છોટાઉદેપુરથી આવતી બોરીમાં પીળી દોરી હોય છે। છોટાઉદેપુરથી આવતી બોરીમાં 50 કિલોના બદલે માત્ર 47 થી 48 કિલો અનાજ જ આવે છે તેવો દાવો સંચાલકે કર્યો છે। જોકે સમજદાર રેશન કાર્ડ ધારકોએ એ બોરીનું માપ કરતા પૂરતું અનાજ નીકળ્યું। સસ્તા અનાજની દુકાનમાં સંચાલકોની પોલ ખુલી ગઈ। બીજી તરફ અનાજ વિતરણ માટે કોમ્પ્યુટરાઇઝ કૂપનની જગ્યાએ સાદી ચિઠ્ઠીમાં લખી ભ્રષ્ટાચાર આચરતા હોવાનો ખુલાસો થયો છે। કોઈ હતુલા મારી જોડે 48 કિલો નીકળે। किलो तो आ बधोने मारे आलू पड़े ने
પણ સરકાર ઉપરથી આપતું તો હશે ને તમને? અને 48 નીકળે 47 એટલે નીકળે બધું નખા જાય એમ કે? આવી ગાંધીનગર થું અનાજ આવે હા હા અને ઉભો રહે આ દોરો બતાડું તને હમ લાલ દોરો ખરો ને એ ગાંધીનગર વાળો હમ પીરો દોરો એ ઉદયપુરનો ઉદયપુર નામ કે હા. એટલે એમાંથી 50 કિલોમીટર કેટલું આવે કે ભાઈ? 48 એટલે આ કટો તોલા તોલ તું તાઈ જાતે તો ના ના એટલે અનાજ મેં તું આપણે શું છે 1-1 કિલો ખટકર હશે એટલે મારે એનો કેવું છે એમ હા એટલે એના માટે તમે 1-1 કિલો લે વિષ્ણુ લે તારી રૂડી તને તોડવા. તોલવાનું નહીં એટલે અરે હા આ તોલાવાનું કટો 50 કિલો નીકળે હા એ પૂરેપૂરું અનાજ જમતે. હા 50 છે આ 50 500 ચાલ બીજો તો ખાતરી કરો એમ ના ના તેને નહીં આ 50 કિલો થઈ ગયું એટલે દિનેશ કાકા પૂરું થઈ ગયું આ કોઈ હતુલા મારી જોડે હા. 48 કિલો નીકળે કિલો તો આ બધાને મારે આલુ પડે હે ને પણ સરકાર ઉપરથી આપતું તો હશે ને તમને? ઓછું અનાજ મળતા ગ્રાહકે આ વિડીયો વાયરલ કર્યો છે. સરકારી અનાજની બોરીમાં લાલ અને પીળી દોરીનો ખેલ સામે આવ્યો છે. શું સરકારી અનાજના વિતરણમાં ગોલમાલ થઈ રહી છે તેવું આ વિડીયોને જોઈને સવાલ થઈ રહ્યો છે. વાત અમરેલીના બગસરામાં 5 વર્ષની બાળકી પર સિંહણનો હુમલો. હાલારિયાની સીમમાં બાળકીના માનવ અવશેષ મળી આવ્યા છે. ખેતમજૂર પરિવારની બાળકીને સિંહણ ઉઠાવી ગઈ. બાળકીના માત્ર અવશેષો મળતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હાલ તો વન વિભાગની ટીમે રાતભર શોધખોળ હાથ ધરી છે. ડીસીએફએ સિંહણને પકડી પાડવા માટે સૂચના આપી છે. વન વિભાગે તપાસ હાથ ધરી છે. વલસાડના ભદેલી જગાલાલા વિસ્તારમાં કોસ્ટલ હાઈવે નજીક દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા કેટલાય સમયથી દીપડો કોસ્ટલ હાઈવે નજીક આટા ફેરા મારતો હતો, જેથી લોકોમાં ડરનો માહોલ છવાયેલો હતો. દીપડાએ અનેક વખત પશુ પક્ષીઓનો શિકાર પણ કર્યો હતો, જેથી લોકો રાત્રે અને દિવસે ખેતર કે વાડીએ જતા ડરતા હતા. જેથી વન વિભાગે દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી હતી અને દીપડો પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ડાંગના આહવા નજીક ચીકટીયા ગામમાંથી દીપડો પાંજરે પુરાયો છે. દીપડાએ આહવા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પર હુમલો કર્યો હતો. દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. દીપડો પાંજરે પુરાતા પૂર્વ ઉપપ્રમુખ તેજ દીપડાની પૂજા કરી હતી. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણાના ઊંઝામાં ચૂંટણી પહેલા પ્રમુખને લઈને પાલિકાનું રાજકારણ ગરમાયું છે. નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપના કેટલાક સભ્યોમાં નારાજગી હોવાની ચર્ચા ચાલી રહી છે. ચૂંટણી પહેલા ભાજપે પોતાના સભ્યોને અજ્ઞાત સ્થળે મોકલ્યા છે તેવું સૂત્રો તરફથી હાલ માહિતી મળી રહી છે. તો પાલિકાના પ્રમુખ બનવા માટે ભાજપના સભ્યોમાં જ ખેંચતાણ ચાલી રહ્યું હોય તેવું ક્યાંક સામે આવ્યું છે. ભાજપ નારાજ સભ્યોને મનાવવામાં અસફળ રહ્યું હોય તો ગુમાવી પડે છે તેઓને સત્તા. ત્યારે ઊંઝા પાલિકામાં હાલમાં 36 સભ્યો અને 13 તારીખે યોજાશે પ્રમુખની ચૂંટણી. 36માંથી 20 સભ્યો ભાજપ પાસે, જ્યારે કે કામદાર પેનલ પાસે 15 સભ્યો અને અપક્ષ પાસે 1 સભ્ય છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ છોટાઉદેપુરના અમાદરા ગામના લોકોને રોડથી નથી મળી આઝાદી. છેવાડાના ગામડાઓ સુધી વિકાસ પહોંચ્યાની મોટી મોટી વાતો થાય છે. ગામ ત્યાં રોડ બની ગયાના મસમોટા દાવાઓ કરાય છે, પરંતુ જવાબદાર તંત્ર જાણે છોટાઉદેપુરના અમાદરા ગામને ભૂલી ગયું લાગે છે. આ ગામને આઝાદીના આટલા વર્ષો બાદ પણ ખરાબ રોડથી આઝાદી નથી મળી. છોટાઉદેપુરના અમાદરા ગામે રસ્તાના અભાવે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. ગામથી બીજા ગામ જવા માટે તંત્ર દ્વારા રોડ જ બનાવવામાં નથી આવ્યા. વાહન પણ પહોંચી શકતું નથી. રસ્તાના અભાવે મહિલાને પ્રસૂતિ દરમિયાન હોસ્પિટલ સુધી પહોંચાડવામાં ખાટલાનો સહારો લેવો પડ્યો. સ્થાનિકો મહિલાને કોતરો વચ્ચેથી ભારે જહેમત બાદ રોડ સુધી લઈ આવ્યા. બાદમાં 108ની મદદથી હોસ્પિટલ સુધી પહોંચાડાઈ. આ જ દ્રશ્યો ગુજરાત માટે શરમજનક છે. નવસારીમાં બિસ્માર રોડ મુદ્દે કોંગ્રેસે કર્યો હલ્લાબોલ. રોડ પર પડેલા ખાડાઓની પૂજા કરી કર્યો અનોખો વિરોધ. સામાન્ય રીતે રોડનું કામ કે બ્રિજની કામગીરી શરૂ થવાની હોય તે પહેલા પૂજા થાય, પરંતુ નવસારી વાપી શામળાજી નેશનલ હાઈવે બિસ્માર બનતા કોંગ્રેસે રોડની પૂજા કરી. નવસારી જિલ્લાના વાંસદામાં કોંગ્રેસે ખાડા મહોત્સવની ઉજવણી કરી. ચોમાસામાં વરસાદના કારણે હાઈવે પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે.
રોડ પર એટલા ખાડા પડ્યા છે કે રોડ શોધવા બિલોરી કાચ લઈને નીકળવું પડે. ખખડધજ રોડને લઈને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. આ અંગે તંત્રએ સમારકામ ન કરતા કોંગ્રેસે નવતર વિરોધ કર્યો. નેશનલ હાઈવે નંબર 53 પર પડેલા ખાડામાં ફુલહાર અર્પણ કરી વહીવટીતંત્રના કાન આમળવા અનોખો વિરોધ કરતા પોલીસે તમામને ડિટેઇન કર્યા. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ સિટી ગુજરાતી. નમસ્કાર.